છોટાઉદેપુર જિલ્લામાં પેન્શનરો 2 માસથી પેન્શનથી વંચિત છે। પેન્શનરો માટે હયાતીના પુરાવા આપવાની કસરત આફત બની છે। છોટાઉદેપુરમાં પેન્શનરોની પડખે જિલ્લા કોંગ્રેસ સમિતિ આવી। કોંગ્રેસ નેતાઓએ જિલ્લા તિજોરી કચેરીની મુલાકાત લીધી। પેન્શનરને સત્વરે પેન્શન આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી। અમે અહીંયા પેન્શનર ઓફિસમાં આવ્યા હતા। પેન્શનરના પ્રશ્નો છે કે એમનો પેન્શન છેલ્લા 2-3 મહિનાથી અટકાયા છે અને કારણ ટેકનિકલ છે। બેંક અને પેન્શનર ઓફિસનું બેના કારણો છે અને એનો ભોગ આ જિલ્લાના અલગ અલગ ગામડામાં અભણ જે પેન્શનરો છે એમને બનાવીને એમને પેન્શન નથી આપવામાં આવતું, એ ખૂબ જ ખરાબ કહેવાય। આ પેન્શન નું જે ડીલિંગ છે સીધું બેંક કરતી હોય છે અને કોઈ પણ પેન્શનર હયાત છે કે કેમ, એની સિગ્નેચર બરોબર છે કે કેમ, એ ચેક પણ બેંક કરતી હોય છે। તો બેંકનો જે પ્રશ્ન છે એને લઈને આ ઓફિસ પોતાના મનસુબીથી કોઈ નિયમો બનાવીને પેન્શનરોને પરેશાન કરે છે, ખૂબ જ ખોટું છે। તિજોરી ઓફિસની અંદર થોડીક અમને ફરિયાદ મળી। અમારા જે પેન્શનરના જે પ્રમુખ છે જિલ્લાના, તેમના મારફતે થોડું જાણવા મળ્યું કે પેન્શનરોના પેન્શન અટકાવવામાં આવે છે। જે પહેલાં અધિકારી હતા અને અત્યારે નવા બેન આવ્યા છે, નવા નિયમો કરીને પેન્શનરોને હેરાનગતિ કરવાનું થાય છે એવું જાણવા મળ્યું। એટલે આજે અમે રૂબરૂ પેન્શનર ઓફિસની અંદર મુલાકાત લીધી। આજે અત્યારે નવા અધિકારી શ્રી મુકાયા છે, એ જો આ રીતના પ્રશ્નો ગૂંચવાડો કરી અને પેન્શનરને તકલીફ આપે તો એ પણ બરાબર નથી।